નવી દિલ્હીના કર્તવ્યપથ પર આ વર્ષે ગુજરાતના ગૌરવની ગૂંજ સંભળાશે. વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે 77મા પ્રજાસત્તાક પર્વે ગુજરાત રજૂ કરશે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ પર આધારિત એક ભવ્ય ઝાંખી. ઝાંખીના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભીખાઈજી કામાની અર્ધ પ્રતિમા જોવા મળશે, જેમણે 1907માં વિદેશી ભૂમિ પર સૌપ્રથમ વંદે માતરમ અંકિત ધ્વજ લહેરાવી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવી હતી. ટેબ્લોમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા જેવા ગુજરાતી ક્રાંતિવીરોની ગાથા પણ જીવંત થશે. ઝાંખીના પૃષ્ઠભાગમાં 1906થી શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રાના દર્શન થશે. 1921માં પિંગળી વૈકૈયાની ડિઝાઇન અને ગાંધીજીના ચરખા દ્વારા સ્વદેશી અપનાવવાના મંત્રથી લઈને 22 જુલાઈ 1947ના રોજ સ્વીકૃત આજના તિરંગાની રોચક સફર જોવા મળશે. ઝવેરચંદ મેઘાણીના અમર ગીત કસુંબીનો રંગના તાલે ગુજરાતી કલાકારો કર્તવ્યપથ પર જોમ પુરાવશે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનશે યુરોપિયન યુનિયનના 2 વરિષ્ઠ નેતાઓ, જેઓ આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય અતિથિ છે. આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને સ્વદેશી અપનાવવાના મંત્રના સમન્વય સ્વરૂપ ગુજરાતની આ ઝાંખી વિશ્વને ભારતની અસ્મિતાનો પરિચય કરાવશે.